Now you can see on your screen is a power amplifier class A. So let's begin with the power amplifiers, and we are focused on this class A. So first of all, the basic question is, what is class A? Are there any classes of amplifiers? Like we were studying in schools, so it was class A, class B, class C. So એવા classes તમારા સ્કૂલની અંદર available હતા. So yes, these are the different classes of amplifiers. So amplifier can be classified in a 4 to 5 different ways, and we are going to focus on class A amplifier in this chapter. So let's begin with what are these classes. So here is a figure which shows you the amplifier classes. You can see from the figure here we have class A amplifier, class AB amplifier, class B amplifier, class C, and this is some additional D to T. But we are not going to study this D to T. Our prime focus will be on class A and class B. Our prime focus will be on class A and class B. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ એમ્પ્લીફાયર ને જે ક્લાસીસ છે, અથવા તો બીજા શબ્દોમાં એવું કે ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયર, જેમ કે આપણે વર્ગીકરણ કરીએ છીએ, તો વર્ગીકરણ છે એ એમ્પ્લીફાયરનું કેવી રીતે કરાય? તો વર્ગીકરણ અલગ અલગ રીતે કરાય. એક વર્ગીકરણ અથવા તો ક્લાસિફિકેશન ઓલરેડી આપણે કરી ચૂક્યા છે કે there is a common emitter, common base and common collector. તો એક પ્રકારનું ક્લાસિફિકેશન થયું. Amplifiers can be connected with a common emitter terminal or common base terminal or a common collector terminal. તો એ જે ક્લાસિફિકેશન આપણે 3 જુદા જુદા પ્રકારના કર્યા હતા, એની અંદર આપણે કયો ટર્મિનલ કોમન રાખીએ છીએ એને ધ્યાનમાં રાખ્યું હતું. તો ક્લાસિફિકેશન જે છે એ ટર્મિનલ પર આધારિત છે. એવું ક્લાસિફિકેશન કોમન એમિટર, બેઝ અને કલેક્ટરનું આપણે કર્યું. અહીંયા જે આપણે ક્લાસિફિકેશનની વાત કરી રહ્યા છે એ એમ્પ્લીફાયર કયા ક્લાસનું છે, તો એ આપણે નક્કી કરીશું. એ એમ્પ્લીફાયરમાંથી જે ઇનપુટ સિગ્નલ જ્યારે આપણે આપીએ અને એ ઇનપુટ સિગ્નલ ટ્રાન્ઝિસ્ટરમાંથી પસાર થઈ આઉટપુટ સુધી પહોંચે, તો એ સિગ્નલ તમે જે આપ્યું છે એવું જ સિગ્નલ બહાર આવે છે. ઇનપુટમાં તમે સપોઝ કે સાઇન વેવ અપ્લાય કર્યું છે અને આઉટપુટમાં જો તમને સાઇન વેવ મળતું હોય, તો that means કે whatever the signal is given at the input, you are getting the same signal at the output. It's not like that the signal is changing, right? So when you talk about the sine wave, then the sine wave is like this. It starts with 0 and ends at 2 pi. 0 થી સ્ટાર્ટ થાય અને 2 pi એ પૂરું થાય. તમને સાઇન વેવની ખબર છે કે 0 થી પાઈ ની જે સાયકલ છે એ પોઝિટિવ હાફ સાયકલ કહીએ છીએ, અને પાઈ થી 2 પાઈ ની જે સાયકલ છે that is called the negative half cycle. Means એક સાયકલ અથવા તો એક તરંગ છે એ 0 થી 2 પાઈ સુધીનું છે. એ ખરેખર બે અડધા અડધા તરંગોનું બનેલું છે. There are two half waves. So one is the positive half, other is the negative half. When you combine both the positive and negative half, you will get a full wave. So ઇનપુટમાં સપોઝ તમે જે કંઈ વેવ આપ્યું છે એ આ ફર્સ્ટ ફિગર જે બતાવે છે, અને આઉટપુટમાં જે તમને મળે છે એ 0 થી સ્ટાર્ટ થઈ અને ઇફ ઇટ એન્ડ્સ એટ 2 પાઈ, તો બીજા શબ્દોમાં એમ કહીએ કે 0 થી લઈ અને 2 પાઈ સુધીનું જો પૂરેપૂરું તરંગ આઉટપુટમાં મળતું હોય, means 360 degree, complete 360, તો એવા એમ્પ્લીફાયરને કહેવાય ક્લાસ એ એમ્પ્લીફાયર, રાઈટ? હવે જો ક્લાસ બી એમ્પ્લીફાયર છે એનું વેવ પણ અહીંયા આપ્યું છે, એ તમે જુઓ તો ક્લાસ બી એમ્પ્લીફાયરમાં ફૂલ વેવ તમને આઉટપુટમાં નથી મળતું, પણ કેટલું મળે છે? ફક્ત અડધું તરંગ મળે છે. યુ ગેટ ઓનલી હાફ વેવ. સો this is around say 180 degree,
ઓર પાઈ જેટલું તરંગ તમને મળે છે, રાઈટ. ક્લાસ સી એમ્પ્લીફાયર જોશો તો તમને એની અંદર એનાથી પણ ઓછું મળે છે, 180 કરતા પણ ઓછું મળે છે. એબી ની અંદર તમે જોશો તો 180 અને એનાથી થોડુંક વધારે જાય છે, અરાઉન્ડ 200 ઓર સમથિંગ. પછી આટલા ભાગમાં તમે જો તો સિગ્નલનું ક્લિપિંગ થાય છે. ખરેખર સિગ્નલ અહીંયા આગળ જવું જોઈએ આ રીતના, પણ આ પાર્ટ તમને આઉટપુટમાં મળતો નથી, તો સિગ્નલનું અહીંયા ક્લિપિંગ થઈ જાય છે. તો ક્લાસ એ which gives you the full cycle starting from 0 to 2 પાઈ અથવા તો 360 ડિગ્રીની ફૂલ સાયકલ આપે છે. ક્લાસ બી છે એ ફક્ત હાફ સાયકલ આપે છે, મીન્સ 180 ડિગ્રી આપે છે ફક્ત. ક્લાસ સી છે ઇટ ઇઝ લેસ દેન 180 ડિગ્રી, એનાથી પણ ઓછું આપે છે. અને ક્લાસ એ બી છે ઇટ gives you more than 180 or it is around more than 200 or something. તો આને જો આપણે કમ્પેરિઝન કરવું હોય તો એક સિમ્પલ ટેબલથી હું તમને સમજાવી શકું આને. This table shows class A amplifier. What is this class amplifier? Class A amplifier ની અંદર જ્યારે કરંટ પસાર થાય ત્યારે ફૂલ સાયકલ 360 ડિગ્રી સુધી 0 થી લઈ અને 2 પાઈ સુધીનું પૂરેપૂરું તરંગ તમને આઉટપુટમાં મળે તો એવા એમ્પ્લીફાયરને કહેવાય ક્લાસ એ એમ્પ્લીફાયર. ઇનપુટમાં તમે જે કંઈ સિગ્નલ આપ્યું છે એ સાઇન વેવ 0 થી 2 પાઈ સુધીનું 360નું ફૂલ હોય અને એવું જ ફૂલ સિગ્નલ તમને આઉટપુટમાં મળે 360 ડિગ્રીનું. તો 2 પાઈ જેટલો તમારો જો થીટા હોય કંડક્શન એંગલ, તો એવા એમ્પ્લીફાયરને કહેવાય ક્લાસ એ એમ્પ્લીફાયર. વોટ અબાઉટ ધી ક્લાસ બી એમ્પ્લીફાયર? ક્લાસ બી એમ્પ્લીફાયર gives you only the half cycle. તો આઉટપુટમાં જ્યારે તરંગ આવે તમારું સિગ્નલ જાય તો આઉટપુટમાં સિગ્નલ જે મળશે તમને એ that will be only for the 180 ડિગ્રી ઓર પાઈ. તો અડધું જ સિગ્નલ તમને આઉટપુટમાં મળે છે, તો એવા એમ્પ્લીફાયરને કહેવાય ક્લાસ બી એમ્પ્લીફાયર. નાઉ અબાઉટ ધી ક્લાસ એ બી એમ્પ્લીફાયર, તો એમાં કરંટનો કંડક્શન એંગલ છે ઇટ ઇઝ બિટવીન પાઈ એન્ડ 2 પાઈ. તો પાઈ કરતાં થોડોક વધારે હોય છે પણ 2 પાઈ કરતાં ઓછો હોય છે. સો ઇટ ઇઝ નોટ અ ફૂલ સાયકલ લાઈક એ બી એન્ડ ઇટ ઇઝ નોટ અ હાફ સાયકલ લાઈક બી. તો એ અને બી એની વચ્ચેનું જે છે એ કોઈક સ્ટેટ છે એ ક્લાસ એ બી તમને આપે છે. સો ક્લાસ એ બી ઇઝ ગ્રેટર દેન પાઈ and less than 2 pi. So this is all about the class AB. And what about the class C amplifier? Class C amplifier છે એની અંદર it is less than pi, એટલે 180 ડિગ્રી કરતાં પણ ઓછી વેલ્યુનું તરંગ એમાંથી પસાર થાય છે. તો this was about the class C amplifier. And finally we have class D to T. It is having a theta equal to 0. અથવા તો બીજા શબ્દોમાં એમ કહીએ કે એ ઓન ઓફ નોન લિનિયર સ્વિચિંગમાં યુઝ થાય છે. આ આપણે અત્યારે એનું ડિટેલમાં કોઈ સ્ટડી કરવાનો નથી, સો વી વિલ નોટ ડિસ્કસ અબાઉટ ધી ડી ટુ ટી. બટ યુ શુડ નો there are basically say class A, class B, class AB and class C. These are the 4 basic classification of a power amplifier. So class A amplifier નો આપણે શરૂઆતમાં અભ્યાસ કરીશું. We will study in detail about the class A amplifier. When I talk about the class A amplifier, so automatically you should picturize in your mind that you are giving input signal that is starting from 0 to 2 pi and it passes through the transistor, and when this input signal comes at the output end you will get again a full signal from 0 to 2 pi. So there is no clipping like તમને જેવી રીતના સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર આપણે જ્યારે સ્ટડી કર્યો એ વખતે ક્લિપિંગ જોવા મળતું હતું, અને અહીંયા પણ તમે જુઓ છો તો લાઈક ક્લાસ એબી એમ્પ્લીફાયર છે, તો ક્લાસ એબી એમ્પ્લીફાયરની અંદર પણ યુ સી ધ ક્લિપિંગ ઓફ ધ સિગ્નલ. તો એવું કોઈ પણ ક્લિપિંગ ક્લાસ એ એમ્પ્લીફાયરમાં તમને જોવા મળે નહીં. તો first chapter is based on the class A amplifier and it will give you a full wave. Class A amplifier will give you a full wave.
The next chapter is based on class B amplifier. So we will talk about the only 180 degree. So half of signal will be available at the output. Here it is also given the value of the efficiency. So amplifier ની જે efficiency છે એ જેને કહીએ કે કાર્યક્ષમતા, તો એમ્પ્લીફાયર ની કાર્યક્ષમતા આપણે કોને કહીશું, એફિશિયન્સી કોને કહીશું? તો એમ્પ્લીફાયર છે એને ઇનપુટમાં તમે જે સિગ્નલ આપો છો અને આઉટપુટમાં એ સિગ્નલ એનલાર્જ થઈને મળે છે. તો તમે અત્યાર સુધી જે કર્યું એ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટથી યુ ગેટ ધી ગેઇન, either it is a voltage gain or current gain or power gain. But what about the efficiency? Efficiency શું છે? એફિશિયન્સી કોઈ પણ એમ્પ્લીફાયરની તમારે જો ડિફાઇન કરવી હોય તો ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ અ રેશિયો, એક જાતનો ગુણોત્તર છે. શાનો ગુણોત્તર છે? તો ગુણોત્તર છે એ તમે એને કેટલો ડીસી પાવર આપો છો, એમ્પ્લીફાયરને તમે કેટલો ડીસી પાવર આપો છો. હવે આ ડીસી પાવર કોણ આપશે? તો ડીસી પાવર મને આપે છે બેટરી સપ્લાય વીસીસી. ડીસી પાવર માટે વી આર કનેક્ટિંગ અ બેટરી સપ્લાય જે બાયસિંગની અંદર આપણે યુઝ કરીએ છીએ. અને આ ડીસી પાવર જે તમે એમ્પ્લીફાયર સર્કિટને આપો છો એ ડીસી પાવરનો યુઝ જે છે એ ટ્રાન્ઝિસ્ટર એને એસી પાવરમાં કન્વર્ટ કરવા કરે છે. તો અહીંયા ક્લાસ એ એમ્પ્લીફાયર છે, તમારું જે ફર્સ્ટ ક્લાસ એ એમ્પ્લીફાયર છે એની એફિશિયન્સી છે એ થિયોરેટિકલી મેક્સિમમ એની વેલ્યુ મળે છે 25%. આનો મતલબ એમ થાય કે 25% જેટલી તમારા એમ્પ્લીફાયરની કાર્યક્ષમતા છે. આ કેલ્ક્યુલેશન છે એ પણ આપણે ઓલરેડી એસવાયમાં કરી ગયા છે કે એફિશિયન્સી ઓફ સીઈ એમ્પ્લીફાયર ઓર ક્લાસ એ એમ્પ્લીફાયર. તો ક્લાસ એ એમ્પ્લીફાયરની એફિશિયન્સી કેટલી હોય છે? 25%. આના ઇક્વેશન પણ આપણે ઓલરેડી સોલ્વ કરેલા છે. હવે પ્રશ્ન એ થાય કે કોઈ એમ્પ્લીફાયરની એફિશિયન્સી 25% છે, એનો મતલબ એમ થાય કે તમે જ્યારે ડીસી એનર્જી વીસીસી બેટરીમાંથી એમ્પ્લીફાયર સર્કિટને આપો છો તો એ ડીસી એનર્જી 100% જે તમે આપો છો એ 100% એનર્જીનું ફક્ત 25% એનર્જી છે એ યુઝફુલ એનર્જી તરીકે એનું કન્વર્ઝન થાય છે અથવા તો રૂપાંતર થાય છે. 100% ડીસી એનર્જી આપી છે એમાંથી ફક્ત 25% જ એનર્જી તમારી ડીસી એનર્જી વપરાય છે એ એસી એનર્જીમાં કન્વર્ટ થાય છે. બીજા શબ્દોમાં એમ કહીએ તો અહીં બાકીની 75% એનર્જી જે છે તમારી એ અનયુટિલાઇઝ છે, વપરાયા વગરની છે, જે ખરેખર તમારી વપરાવી જોઈએ 100%. કારણ કે તમે બેટરી સપ્લાય વીસીસી કનેક્ટ કરો છો એમાંથી 100% ડીસી એનર્જી આપો છો. એ 100% ડીસી એનર્જીનું યુઝફુલ એનર્જીમાં રૂપાંતર થાય છે અથવા તો કન્વર્ઝન થાય છે ફક્ત 25%. અને બાકીની જે 75% એનર્જી છે એ તમારી એનર્જી વેસ્ટ જાય છે. બરાબર છે, યુઝલેસ છે. આ 75% એનર્જી તમારો ટ્રાન્ઝિસ્ટર વાપરી શકતો નથી. તો એ એનર્જી જાય ક્યાં? એનર્જી જશે ક્યાં? તો એ એનર્જી છે એ સર્કિટની અંદર જે લોડ રેઝિસ્ટન્સ તમે કનેક્ટ કરેલો છે એ લોડ રેઝિસ્ટન્સની અંદર જશે, તમારો જે ટ્રાન્ઝિસ્ટર છે એની અંદર જશે, અને આ બંને જગ્યાએ આ એનર્જી જે છે એ 75% એનર્જીનો વ્યય થાય છે, જેને કહેવાય છે ઇટ ઇઝ નોન એઝ ધી ડિસિપેશન ઓફ એનર્જી. તો ઉર્જાનો અહીંયા વ્યય જોવા મળે છે. 100% એનર્જી ડીસી આપો છો એમાંથી 25% છે કામની છે, 75% વપરાતી નથી. એ વપરાતી નથી એ ઉર્જા છે એ તમારો લોડ રેઝિસ્ટન્સ આરએલ અને તમારો ટ્રાન્ઝિસ્ટર છે એનું હીટિંગ કરવામાં થાય છે. એ એનર્જી વપરાય ક્યાં? તો તમે એમ્પ્લીફાયર સર્કિટમાં જે ટ્રાન્ઝિસ્ટર કે અવરોધો જોડ્યા છે એને હીટ કરે અથવા તો વ્યય થાય, એટલે ઉર્જાનું વિખેરણ થાય, ડિસિપેશન થાય, અને એ ડિસિપેશન વાતાવરણમાં થઈ જાય. તો તમે જુઓ તો કોઈ પણ એમ્પ્લીફાયર સર્કિટ છે એ થોડોક વખત ચાલુ રાખશો પછી એના પર તમે ઇફ યુ પ્લેસ યોર હેન્ડ સો યુ ફીલ ધ હીટ, તમને ગરમ
થતી લાગશે. So that heat is nothing but the dissipated energy by the transistor and load resistance. તો હવે મૂળ પ્રશ્ન પર આવીએ. આપણું ફોકસ રહેશે એફિશિયન્સી. શું આ એફિશિયન્સી ક્લાસ એ એમ્પ્લીફાયરની જે 25% જ મળે છે અને આ જે 25% હું એનર્જી તમને કહું છું ને એ એકચ્યુઅલમાં 25%થી પણ ઓછી મળે છે. આ 25% એફિશિયન્સી છે, that is the maximum attainable energy છે. એટલે થિયોરિટિકલી તમે ગણિતનું ઇક્વેશન મૂકો, મેથેમેટિકલ ઇક્વેશન, એમાં વીસી આઈસી ને બધા વેલ્યુઝ તમે સબસ્ટિટ્યુટ કરો તો મેથેમેટિકલી you get the answer 25%. But when you actually do this practical, you will get the answer less than 25. So common emitter amplifier class A ની maximum theoretical efficiency, experimental નહીં, કઈ theoretical efficiency એ કેટલી મળે છે તમને? 25%. ઓકે, બીજો પ્રશ્ન એ થાય કે આ 25% એનર્જી જે મળે છે એને વધારવી હોય તો વધારી શકાય. સો વી વિલ સી ટુ ઇટ, રાઈટ. તો પહેલું આપણું ફોકસ રાખીએ કે ક્લાસ એ એમ્પ્લીફાયરની મેક્સિમમ થિયોરિટિકલ એફિશિયન્સી 25% છે, રાઈટ. આટલું સ્વીકારી અને આપણે આગળ વધીએ. સો લેટ્સ મૂવ ફોરવર્ડ. નાઉ લેટ્સ ફોકસ ઓન ધીસ પર્ટિક્યુલર ગ્રાફ. આવો એક ગ્રાફ મેં તમને બીએસસી સેમ 3માં પણ બતાવેલો છે અને બીએસસી સેમ 3નું જે ફર્સ્ટ ચેપ્ટર હતું એની અંદર જ ધીસ વોઝ ધી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ. અહીંયા તમે જોશો તો ધીસ ઇઝ નથિંગ બટ VCE વર્સિસ IC એનો પ્લોટ છે એન્ડ ધીસ ઇઝ ધી આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ CE એમ્પ્લીફાયર. સો યુ કેન સી there are number of dark lines here. તો આ જે લાઈન છે આ લાઈનની નીચેનું જે છે તો આ ફર્સ્ટ લાઈન છે એ I can say that this is for the base current IB equal to 0 microampere. This was the first line which was drawn for the IB equal to 0. So base current IB ની વેલ્યુ જ્યારે 0 હોય તો એની નીચેનો જે આ ભાગ મળે છે, હું જેને વધારે ઝૂમ કરીને તમને બતાવું તો this part of VCE versus IC ગ્રાફ, આ જે નીચેનો ભાગ મળે છે IB equal to 0 ની નીચેનો ભાગ, this area is nothing but the cutoff area. This is called the cutoff region. Okay, તો આ ઓલરેડી આપણે cutoff region નું ડિસ્કશન કરેલું છે. You also know from this graph that there is a load line. There are two different load lines. One is the AC load line and the other is the DC load line. So we have two different load lines also. And આ જે load line છે એના સેન્ટરમાં you can see here is a Q point. We have a quiescent point at the center of the load line. And what is this quiescent point? Quiescent point is nothing but the balancing point of the circuit. અને આ જે ગ્રાફ છે એનો આ તરફનો પાર્ટ છે. You can see from this graph, this region or this area, this was known as the saturation region. So this was the saturation region. And all this open wide area of this graph, this one, this is called the active region. All this area is known as the active region. હવે અહીંયા આ જે ગ્રાફ છે તમારા એની અંદર ફરી એક વખત જો ધ્યાનથી તમે જોશો તો એક વસ્તુ એવી દેખાશે તમને કે we have considered two different waves, right? તો અહીંયા તમારી આ લોડ લાઈન છે એનું એક આ પોઈન્ટ છે અને બીજું આ પોઈન્ટ છે, like point A and B, and simply you are connecting points A and B and you get the AC load line. તો એ સર્કિટમાં ફિગરમાં AC લોડ લાઈન તમને બતાવી છે. આ ફિગરની લેફ્ટ હેન્ડ સાઈડ પર collector current છે એનો ગ્રાફ બતાવે છે. This is only the collector current. So IC versus time T. You can see from this graph IC અહીંયાથી ઇન્ક્રીઝ થાય છે, રાઈટ. ઇન્ક્રીઝ થઈ આ મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચે છે. ઇટ એટેન્સ ધી મેક્સિમમ વેલ્યુ. ત્યાંથી ફરી પાછું ડિક્રીઝ થઈ અને આ જે જગ્યા આવે છે
So this is nothing but the positive half cycle of the collector current, and this is the negative half cycle of the collector current. હવે આ જે IC લખેલું છે ત્યાંથી ડોટેડ લાઈન એક ડ્રો કરી છે, એન્ડ યુ કેન સી આ જે કલેક્ટર કરંટ IC અહીંયા ડિસ્પ્લે કરેલો છે, this is nothing but the quiescent current which was known as ICQ. This was known as ICQ. That was quiescent current. તો Q પોઈન્ટ માટે, ક્વિસન્ટ પોઈન્ટ માટેનો જે કંઈ કલેક્ટર કરંટ મળે છે એ કલેક્ટર કરંટને આપણે શું કહેતા હતા? ICQ. એવી જ રીતના નીચે જે બીજું વેવ બતાવ્યું છે એ વોલ્ટેજનું વેવ છે. That is again say VC versus time t. તો આ આઉટપુટ વોલ્ટેજ છે VC મારું, અને અહીંયાથી આ જે ડોટેડ લાઈન છે એ તમે જુઓ તો અગેન એ Q પોઈન્ટ સાથે મેચ થાય છે, તો Q પોઈન્ટને ટચ થાય છે. સો ધીસ સ્ટ્રેટ લાઈન gives or this voltage gives VC, જેને આપણે કહેલું છે આ વોલ્ટેજ VC એ બીજું કશું જ નથી, જેને આપણે અત્યાર સુધી શું કહેતા હતા? VCEQ. It was known as quiescent point voltage. તો અહીંયા બે પ્રકારના તમને વેલ્યુઝ મળે છે. વન ઇઝ ધી ક્વિસન્ટ પોઈન્ટ કરંટ, એ આ પોઈન્ટ છે, અને બીજું છે એ ક્વિસન્ટ પોઈન્ટ વોલ્ટેજ, જે તમારું આ વોલ્ટેજનું પોઈન્ટ છે. રાઈટ. હવે તમને એ પણ ખબર છે કે જ્યારે એમ્પ્લીફાયરમાંથી તમે આઉટપુટમાં વોલ્ટેજ અને કરંટ જે છે એની વેલ્યુઝ નોટ ડાઉન કરો, તો આ જે ગ્રાફ છે તમારો, એ ગ્રાફની અંદર કેટલીક વસ્તુઓ ક્લિયરલી મેન્શન કરેલી છે. કઈ કઈ વસ્તુઓ છે? તો જે ક્લિયરલી મેન્શન કરેલી વસ્તુ છે એની અંદર IC છે એ ક્વિસન્ટ કરંટ કહીશું એને, અને VCE છે એને ક્વિસન્ટ વોલ્ટેજ કહીશું. ક્વિસન્ટ કરંટ અને ક્વિસન્ટ વોલ્ટેજ જે છે એ વખતે AC ની જે વેલ્યુ છે એ તમે જુઓ અહીંથી સ્ટાર્ટ થાય છે, પછી ઇન્ક્રીઝ થઈને અહીં મેક્સિમમ થાય છે. રાઈટ. તો આ લાઈન જે છે એ વખતે AC કરંટ જે છે એની વેલ્યુ હંમેશા 0 હશે, અને એ જ રીતના AC વોલ્ટેજની જે વેલ્યુ છે એ ક્વિસન્ટ પોઈન્ટનું જે આ લાઈન છે, આ લાઈન પર વોલ્ટેજની વેલ્યુ AC વોલ્ટેજની 0 હશે. તો AC વોલ્ટેજની વેલ્યુ આ ICQ અને VCQ માટે જો 0 મળતી હોય તો એ વખતે જે કંઈ વોલ્ટેજ અને કરંટ સર્કિટમાં પસાર થતા હશે એ કેવા હશે? એ વોલ્ટેજ અને કરંટ તમારા પ્યોર DC હશે, કારણ કે તમારી ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટમાં AC અને DC બંને પ્રકારના કરંટ અને વોલ્ટેજ પસાર થાય છે. તો ટ્રાન્ઝિસ્ટરમાંથી જ્યારે Q પોઈન્ટની વાત કરતા હોઈએ એમ્પ્લીફાયરના, તો Q પોઈન્ટ વખતે જે કંઈ કરંટ છે IC અથવા તો અહીંયા બતાવે છે VC, આ વેલ્યુ ફક્ત કેવી હશે? DC. રાઈટ. AC તો અહીંયાથી શરૂ થાય છે જુઓ, અને ઇન્ક્રીઝ થઈને મેક્સિમમ થાય છે, ફરી પાછો અહીંયા આવે એટલે AC કરંટ આ લાઈન પર 0 થઈ જાય, અગેન અહીંયાથી ડિક્રીઝ થાય છે, આમ મિનિમમ થાય છે, ફરી પાછો જ્યારે પાછો આવે તો આ લાઈન પર જ્યારે આવે એટલે AC કરંટ અહીંયા 0 થઈ જાય. તો બીજા શબ્દોમાં એમ કહીએ કે Q પોઈન્ટ વાળી જે લાઈન છે આ હોરિઝોન્ટલ અને વર્ટિકલ, એ Q પોઈન્ટ વાળી બંને જે લાઇન્સ છે એની ઉપર AC ની વેલ્યુ હંમેશા 0 હોય. So there will be no AC current or voltage on this particular line, but there will be only pure DC current or voltage. તો આ જે કરંટ અને વોલ્ટેજ છે એને કહેવાય છે ક્વિસન્ટ કરંટ અથવા તો ક્વિસન્ટ વોલ્ટેજ. રાઈટ. તો ગ્રાફ પરથી આપણે આટલું સમજ્યા પછી નેક્સ્ટ સ્ટેપમાં જઈએ કે જે આપણે હમણાં એફિશિયન્સીની વાત કરી, કાર્યક્ષમતાની વાત કરી, આ એનું બેઝિક ઇક્વેશન છે. Efficiency is known as eta, and eta is nothing but AC power delivered to load divided by DC power supplied by battery. તો DC પાવર બેટરીમાંથી કેટલો આપ્યો છે અને એ પાવરનો કેટલો AC પાવર લોડમાં તમને અવેલેબલ છે,
તો આપણને જરૂર છે કયા પાવરની? એસી પાવરની. અવર ફોકસ ઇઝ એસી પાવર. ડીસી પાવર જે છે એ સ્પેશિયલી આપણે બાયસિંગ માટે વાપરીએ છીએ અને આ જ ડીસી પાવર જે છે એનું કન્વર્ઝન ઇક્વિવેલન્ટ એસી એનર્જીમાં કરે છે તમારો ટ્રાન્ઝિસ્ટર. તો આઈ એમ મચ મોર ઇન્ટરેસ્ટેડ ઇન એસી પાવર વિચ ઇઝ ડિલિવર્ડ ટુ ધી લોડ. કરેક્ટ. તો અહીંયા એસી પાવર ડિલિવર ટુ લોડ છે એને હું સપોઝ કે કહું કે પીએલ અને બેટરીમાંથી જે કંઈ પાવર મળે છે એ પાવરને કહું પીબી. that is the power delivered by the battery or supplied by the battery, and power delivered to the load is known as PL. So if I take the ratio of PL and PB and if I multiply it by 100, so you will get percentage value of the efficiency. Class A amplifier માં આ efficiency eta ની value તમને કેટલી મળે છે? maximum you get only 25%. So for class A amplifier, the efficiency value is nothing but eta is equal to 25%. હવે આ જે 25% તમને મળે છે તો બાકીની એનર્જી છે એનું ક્યાંક વેસ્ટેજ થાય છે. So let's see. Power dissipated in transistor, it is known as PD, power dissipated in transistor. And second, under quiescent condition, PD max અથવા તો આ જે પાવર છે જે તમારા ટ્રાન્ઝિસ્ટરમાં વ્યય થાય છે એની મેક્સિમમ વેલ્યુ કેટલી મળે? કેટલો મેક્સિમમ પાવર તમારા ટ્રાન્ઝિસ્ટરમાં વ્યય થાય? તો એ કેટલો થાય છે? 2PL જેટલો. એટલે આ તમારો એસી પાવરમાં જેટલો એસીમાં જેટલો તમારો પાવર ડિલિવર થાય છે લોડમાં, રાઈટ, એની જે કંઈ વેલ્યુ છે આ પીએલની વેલ્યુ એને તમે 2 times મીન્સ 2 વડે મલ્ટીપ્લાય કરો એટલો મેક્સિમમ પાવર તમારા ટ્રાન્ઝિસ્ટરમાં એનો વ્યય થાય છે. પણ ક્યારે? અંડર ક્વિસન્ટ કન્ડિશન. અંડર ક્વિસન્ટ કન્ડિશનનો મતલબ એમ થાય કે જ્યારે એમ્પ્લીફાયર સર્કિટમાંથી ફક્ત ડીસી કરંટ પસાર થતો હોય, એસી કરંટ પસાર થતો ના હોય. અગેન ક્વિસન્ટ કન્ડિશન આપણે કોને કહીએ છીએ? તો ક્વિસન્ટ કન્ડિશન આ ગ્રાફમાં આપણે મેન્શન કરી છે એ છે. ક્વિસન્ટ કન્ડિશન એટલે ક્યુ પોઈન્ટ આગળ જે કંઈ કરંટની વેલ્યુ છે અને જે કંઈ વોલ્ટેજની વેલ્યુ છે આ બંને વેલ્યુ જે છે એ ક્વિસન્ટ કરંટ અને ક્વિસન્ટ વોલ્ટેજ આપે છે. આ ક્વિસન્ટ વોલ્ટેજ અને કરંટની વેલ્યુ હંમેશા કેવી હશે? ડીસી હશે, એસી હોય નહીં. તો અહીંયા આપણે જે ડિસ્કશન કરીએ છીએ એની અંદર પાવર ડિસિપેટેડ ઇન ટ્રાન્ઝિસ્ટર that is known as PD, but under quiescent condition કે જ્યારે ફક્ત ડીસી કરંટ પસાર થતો હશે એ વખતે આ જે પાવર ટ્રાન્ઝિસ્ટરમાં વ્યય થાય છે એનું મૂલ્ય જે છે એ ટ્રાન્ઝિસ્ટરમાંથી જે લોડમાં પાવર જાય મીન્સ એસી પાવર ડિલિવર ટુ લોડ છે એની જે વેલ્યુ હશે એના કરતાં ડબલ પાવર વ્યય થાય છે. ખ્યાલ આવે છે? તો લોડની અંદર જે પાવર વ્યય થાય છે એના કરતાં ડબલ પાવર ટ્રાન્ઝિસ્ટરની અંદર એનો વ્યય થાય છે. પણ ક્યારે? ક્વિસન્ટ કન્ડિશનમાં. તો ક્વિસન્ટ કન્ડિશનની અંદર આપણે એવું કહી શકીએ કે ક્લાસ એ એમ્પ્લીફાયરમાં જો 25% જ એની કાર્યક્ષમતા હોય એમ્પ્લીફાયરની તો બાકીની 75% એનર્જી જે વ્યય જાય છે એ વ્યય કઈ કઈ જગ્યાએ થાય છે? તો એક તો ટ્રાન્ઝિસ્ટરમાં એનો વ્યય થાય છે અને બીજો વ્યય ક્યાંય થાય છે? લોડની અંદર. તો આરએલ છે લોડ રેઝિસ્ટન્સ એની અંદર. તો હું એને જો એક સિમ્બોલિકલી જો કમ્પેરિઝન કરવા જાઉં તો જ્યારે કોઈ સિગ્નલ એસી સિગ્નલ પસાર થતું ના હોય મીન્સ ધેર ઇઝ નો ઇનપુટ સિગ્નલ, તો બીજા શબ્દમાં એમ કહીએ કે વેન ધેર ઇઝ નો ઇનપુટ સિગ્નલ then it is a quiescent condition. આ કન્ડિશન કઈ છે? ક્વિસન્ટ કન્ડિશન. મીન્સ we are talking about this Q point current that is IC and VC value. તો Q બિંદુએ કોઈ પણ એસી સિગ્નલ ઇનપુટમાં આપેલું નથી એવા સમયે સર્કિટમાંથી જો ફક્ત ડીસી કરંટ અને વોલ્ટેજ પસાર થતા હોય તો ડીસી પાવર ડિસિપેટેડ ઇન લોડ રેઝિસ્ટન્સ આરએલ. એક હું એક્ઝામ્પલ લઉં છું કે માનો કે એ 150 મિલીવોટ છે
ટોટલ બેટરીમાંથી પાવર મેં આપ્યો છે કેટલો, પીબી ઇક્વલ ટુ 300 મિલીવોલ્ટ. 300 મિલીવોટ પાવર છે એ હું બેટરીમાંથી વીસીસીમાંથી આપું છું. એ 300 મિલીવોટ પાવરમાંથી 150 મિલીવોટ એટલે ઓલમોસ્ટ 50% પાવર છે એ ક્યાં એનો વ્યય થાય છે, ઇટ ઇઝ ડિસિપેટેડ ઇન લોડ રેઝિસ્ટન્સ આરએલ. અને બાકીનો જે 50% પાવર છે દેટ ઇઝ 150 મિલીવોટ. આ બાકીનો 50% પાવર છે એ ડીસી પાવર, ઇટ ઇઝ ડિસિપેટેડ ઇન ટ્રાન્ઝિસ્ટર. હવે સમજવાની વસ્તુ એ છે કે સર્કિટની અંદર એનું જે કેરેક્ટરિસ્ટિક છે તમારી, એ કેરેક્ટરિસ્ટિક્સની અંદર એસી છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને મેક્સિમમ વેલ્યુ અહીંયા પહોંચે છે. આ એની મિનિમમ વેલ્યુ છે. પણ અત્યારે આપણે ફક્ત વાત શાની કરીએ છીએ, આ ક્યુ પોઈન્ટની, એટલે આ જ લાઇનની વાત કરીએ છીએ. આપણે આ તરફ ઉપર તો ગયા જ નથી, આ પોઝિટિવ કે નેગેટિવ હાફ સાયકલ બાજુ હજી ગયા નથી. વી આર જસ્ટ ટોકિંગ અબાઉટ ધી ક્વિસન્ટ કન્ડિશન. સો અંડર નો એસી, કોઈ પણ એસી સર્કિટમાંથી પસાર ના થતો હોય અને ફક્ત ડીસી પસાર થતો હોય તો એવા સંજોગોમાં વીસીસી બેટરી છે એ વીસીસી બેટરીમાંથી જો 300 મિલીવોટ જેટલો પાવર આપણે એમ્પ્લીફાયરને આપીએ તો આ 300 મિલીવોટ પાવર છે જે ડીસી પાવર છે એનો 50% એટલે 150 મિલીવોટ પાવર છે એ લોડ રેઝિસ્ટન્સ આરએલ ની અંદર ડિસિપેટ થાય છે, વ્યય થાય છે એનો. અને બાકીનો અડધો એટલે 150 મિલીવોટ 50% પાવર છે એ ટ્રાન્ઝિસ્ટરની અંદર એનો વ્યય થાય છે. તો અહીંયા મુદ્દો એ છે કે જ્યારે ફક્ત ડીસી કરંટ પાસ થતો હોય સર્કિટમાં એ વખતે લોડ રેઝિસ્ટન્સ આરએલ અને ટ્રાન્ઝિસ્ટર આ બંને અડધો અડધો પાવર છે એને વ્યય કરી દે છે. 50-50% જે છે વહેંચી લે છે. પણ એ યુઝફુલ નથી. એ પાવર કેવો છે, વ્યય થાય છે, ડિસિપેટ થાય છે. અને જો આવો પાવર ડિસિપેટ થતો હોય તો એ આપણા કોઈ જ કામનો છે નહીં. અને પાવર જ્યારે પૂરેપૂરો 300 મિલીવોટ પાવર 150 થઈને બે જગ્યાએ વ્યય થાય છે એનો મતલબ એમ થાય કે તમારો ટ્રાન્ઝિસ્ટરની જે એમ્પ્લીફાયર સર્કિટ છે એની અંદર જેટલો પાવર આપ્યો છે બધો વ્યય થાય છે. એ ટ્રાન્ઝિસ્ટર અને લોડ અવરોધ બંનેને વધારે ને વધારે હીટિંગ આપશે, ગરમ કરતો જશે. હવે આગળ જઈએ આપણે. આ થઈ ક્વિસન્ટ કન્ડિશન અથવા તો નો ઇનપુટ સિગ્નલ કન્ડિશન, 0 એસી આપ્યો હોય ત્યારે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈએ તો ઇફ મેક્સિમમ એવરેજ ડિસિપેશન કેપેબિલિટી ઓફ ટ્રાન્ઝિસ્ટર, એને આપણે સપોઝ કે પીટી કહીએ. આનો મતલબ એમ થાય ટ્રાન્ઝિસ્ટરની અંદર જે કંઈ પાવર તમારો વ્યય થાય છે એ ટ્રાન્ઝિસ્ટરની પોતાની કેટલીક કેપેસિટી હોય અથવા તો કેપેબિલિટી હોય કે અમુક કરતાં વધારે જો પાવર એની અંદર વ્યય થાય તો ટ્રાન્ઝિસ્ટર વધારે ને વધારે ગરમ થતો જાય. જો એને તમે કંટ્રોલ ના કરો તો એક સમય એવો આવે કે તમારો ટ્રાન્ઝિસ્ટર બળી પણ જાય. ઓવર હીટિંગને લીધે ટ્રાન્ઝિસ્ટર તમારો બળી જાય. તો ટ્રાન્ઝિસ્ટરની મેક્સિમમ ઓર એવરેજ ડિસિપેશન કેપેબિલિટી છે એને હું સપોઝ કે પીટી કહું તો મેક્સિમમ એસી પાવર ટ્રાન્ઝિસ્ટર કેન ડિલિવર ટુ ધ લોડ ઇઝ નથિંગ બટ PT/2. ટ્રાન્ઝિસ્ટરની માનો કે કેપેબિલિટી છે એ માનો કે 100 મિલીવોટની છે પાવર હેન્ડલ કરવાની. 100 મિલીવોટ જેટલો પાવર એને આપી શકો, એનાથી વધારે અપાય નહીં. એની જો એટલી જ કેપેબિલિટી હોય તો એ લોડની અંદર એસી જે પાવર ડિલિવર કરશે એ 100 કરતા હાફ, મીન્સ ઇટ વિલ ડિલિવર ઓર ઇટ વિલ કન્વર્ટ ધી એસી પાવર. ટ્રાન્ઝિસ્ટર લોડને કેટલો આપશે, એની કેપેબિલિટી કરતા અડધો. સો ધેટ વેલ્યુ ઇઝ નથિંગ બટ PT/2. હવે આપણે જો મેથેમેટિકલી કોઈક બે વેલ્યુઝ લઈને જો વર્કઆઉટ કરીએ તો સપોઝ કે પીટીની વેલ્યુ 150 મિલીવોટ છે એટલે તમારો ટ્રાન્ઝિસ્ટર છે એની મેક્સિમમ એવરેજ ડિસિપેશન કેપેબિલિટી કેટલી છે, 150 મિલીવોલ્ટ. હવે આ ઇક્વેશનની અંદર સપોઝ PL જે છે રાઈટ, મેક્સિમમ પાવર લોડમાં કેટલો ડિલિવર થાય છે ટ્રાન્ઝિસ્ટરથી, તો દેટ વિલ બી હાફ. તો PT/2 જેટલો થાય. તો લોડની અંદર કેટલો પાવર ડિલિવર કરશે ટ્રાન્ઝિસ્ટર, 75, રાઈટ. 150/2 કરો તો યુ વિલ ગેટ 75. એફિશિયન્સીનું આ ઇક્વેશન છે
જેની અંદર પીએલ અને પીબી ની વેલ્યુ છે. હવે માનો કે પીએલ ની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ છે 75, રાઈટ. એફિશિયન્સી તમને ખબર છે, તમારા એમ્પ્લીફાયરની એફિશિયન્સી કેટલી છે? મેક્સિમમ 25%, ઇટ્સ નોટ મોર ધેન 20. Please, I request to just pause. So what will happen now? તો પીબી છે એને જો હું સૂત્ર કરતા બનાવું તો પીએલ બાય ઈટા થઈ જશે, રાઈટ. સો પીએલ બાય ઈટા થાય તો પીએલ ની વેલ્યુ છે 75 મિલીવોટ, ઈટાની વેલ્યુ છે 25%, કારણ કે આપણે 100 વડે મલ્ટીપ્લાય કર્યા છે તો 100 અહીંયાથી મલ્ટીપ્લિકેશનમાંથી કાઢી નાખીએ, then you will get only 0.25. તો આ જે છે 75 by 0.25 you will get 300 મિલીવોટ. તો બેટરી જે છે એમાંથી તમે કેટલો પાવર આપો છો? પીબી ઇઝ ઇક્વલ ટુ 300 મિલીવોટ. હવે આનો અર્થ શું થાય? બેટરીનો પાવર 300 મિલીવોટ છે, ટ્રાન્ઝિસ્ટરની કેપેબિલિટી પીટી જેટલી છે જે 150 મિલીવોટ છે, રાઈટ. લોડને ટ્રાન્ઝિસ્ટર કેટલો આપે છે? ટ્રાન્ઝિસ્ટરમાંથી લોડ આરએલમાં કેટલો જાય છે પાવર? ઇટ વિલ બી 75 વોટ. તો જો આને હું કંઈક આ રીતના દર્શાવું તો you can simply compare when you have not applied any input signal. So no input signal છે એ વખતે બેટરી માંથી કેટલો પાવર મળે છે? 300 મિલીવોટ. અહીંયા હું ઇનપુટ સિગ્નલ ફૂલ સિગ્નલ આપું છું 0 થી 2π નું, તો બેટરીનો પાવર કેટલો છે? 300 મિલીવોટ, કરેક્ટ. હવે આ 300 મિલીવોટ છે એની અંદરથી 75 મિલીવોટ છે એ પાવર ક્યાં જાય છે? લોડમાં. તો આ એસી પાવર ડિલિવર થાય છે કન્વર્ટ થઈ અને લોડમાં એ 75 મિલીવોટ. ટોટલ 300 છે એના 75 એટલે 25% જેટલો આ પાવર થયો. તો અહીંયા આગળ 25% એફિશિયન્સી છે એટલે 25% પાવર તમારો ડિલિવર થઈ ગયો લોડમાં. બાકીનો જે 25% પાવર છે એ તમારા ટ્રાન્ઝિસ્ટરની અંદર જ વ્યય થાય છે, દેટ ઇઝ અવર 75 મિલીવોટ. અને અડધો પાવર 150 મિલીવોટ પાવર છે એ ડીસી પાવર ડિસિપેટેડ ઇન લોડ. તો અગેન તમે જુઓ છો કે આ બંનેને જો તમે કમ્પેર કરો કે સર્કિટમાંથી ફક્ત ડીસી પસાર થતો હોય, when there is no input signal means this is pure DC situation. જો ડીસી ની સિચ્યુએશન હોય તો લોડની અંદર 150 મિલીવોટ પાવર જાય છે. જો તમે એમાંથી એસી ઇનપુટ આપી અને સિગ્નલ પૂરેપૂરું ફૂલ સિગ્નલ ક્લાસ એ પાઈ 2π સુધીનું સિગ્નલ પાસ કરો તો પણ આરએલ ની અંદર અહીંયા 150 છે, અહીંયા 150 છે. મીન્સ આ બંને જે પાવર છે ડીસી ના જે પાવર છે એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જે ડીસી પાવર ટ્રાન્ઝિસ્ટરની અંદર વ્યય થતો હતો 150 મિલીવોટ, એના બે ભાગ થઈ ગયા. તમે જુઓ તો પહેલો જે છે એ 75 મિલીવોટ, એટલે આ જે ટ્રાન્ઝિસ્ટરે શું કર્યું કે અહીંયા જે આ ડીસી પાવર વ્યય થતો હતો એ ડીસી પાવરને યુઝફુલ એસી પાવરમાં કન્વર્ટ કર્યો. કેટલો? 25%. એ વેલ્યુ કેટલી થઈ? 75 મિલીવોટ. એટલે આ 50% વેસ્ટેજ જતો હતો એનો અડધો વેસ્ટેજ કયો. હવે આ એનર્જી છે એ યુઝફુલ એનર્જી છે, કામની છે, પણ બાકીની જે આ 25% એનર્જી થઈ 25% એનર્જી વિચ ઇઝ 75 મિલીવોટ, આ પણ શું છે? ડિસિપેશન થાય છે, મીન્સ ટ્રાન્ઝિસ્ટરને ગરમ કરશે. પણ અહીંયા ફાયદો એ છે કે જ્યારે તમે ઇનપુટ સિગ્નલ આપો જ નહીં અને ફક્ત સર્કિટમાંથી ડીસી કરંટ જો પસાર થતો હોય તો લોડ રેઝિસ્ટન્સ આરએલ અને ટ્રાન્ઝિસ્ટર બંને ગરમ થશે, બંનેની અંદર ઉર્જાનો વ્યય થાય છે. પણ જ્યારે તમે એસી સિગ્નલ પસાર કરશો એ વખતે લોડની અંદર તો વ્યય થાય છે જ, એ તો સેમ રહેશે, કોઈ ફેર નથી પડતો. પણ ટ્રાન્ઝિસ્ટરની અંદર જે આ ઉર્જાનો વ્યય થતો હતો એ અડધી થઈ ગઈ. અને આ 75 વોટ જે બતાવ્યા છે એ એવરેજ પાવર ઇન લોડ છે, દેટ ઇઝ પીએલ. તો આ યુઝફુલ એનર્જી 25%માં રૂપાંતર થયું, બાકી 25% ટ્રાન્ઝિસ્ટર ગરમ કરવામાં ગઈ અને બાકીની 50% છે એ તમારા લોડ અવરોધને ગરમ કરવામાં ગઈ.
ઓકે, તો ક્લાસ એ એમ્પ્લીફાયરની એફિશિયન્સી જો 25% હોય તો આ 25% છે એ ડીસીનું એસીમાં યુઝફુલ એનર્જીમાં રૂપાંતર થયું. બાકીની જે 25% એનર્જી છે એ વ્યય ગઈ. આ 25% એનર્જી જે વ્યય થઈ એ ક્યાં વ્યય થઈ? તો કે ટ્રાન્ઝિસ્ટરની અંદર. એનાથી ટ્રાન્ઝિસ્ટર ગરમ થયો અને 50% એનર્જી છે એ પણ વ્યય થઈ. એ ક્યાં વ્યય થઈ? તો લોડ રેઝિસ્ટન્સ RL ની અંદર. હવે ગણિત બેસી ગયું. આનો સરવાળો કરો તો બેટરીમાંથી તમે જેટલી એનર્જી આપી છે 100% આવી ગઈ. તો 100% જે બેટરીની એનર્જી છે વિચ ઇઝ નોન એઝ પાવર PB. તો 100% જે પાવર તમે આપો છો એ વેલ્યુ કેટલી છે? 300 મિલીવોટ. તો આ બંનેને જો તમે કમ્પેર કરશો તો ક્લિયરલી મને દેખાય છે કે આ 25% છે એ યુઝફુલ એનર્જી છે અને આ ક્લાસ એ એમ્પ્લીફાયરની જે યુઝફુલ એનર્જી છે એ પહેલા 100% વ્યય થતો હતો ડીસી હોય તો, પણ હવે ફક્ત કેટલો વ્યય થાય છે? 75%. એનો મતલબ કે જ્યારે ડીસી ફક્ત એનર્જી તમે આપી હોય અને ઇનપુટ સિગ્નલ ના આપ્યું હોય, નો ઇનપુટ સિગ્નલ, તો તમારી સર્કિટ વધારે હીટ થશે. પણ જો તમે એમાંથી એસી પસાર કરશો તો 25% જેટલું એનું હીટિંગ ઘટી જશે. તો આ 25% હીટિંગ જે ઘટ્યું એને કારણે તમારી સર્કિટ છે that will be cooler circuit. Okay, so